ભયંકર દુઃખ છે તારા ઘરમાં ભયંકર. હા માં છે મૂળ શિકોતર 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 ને શિકોતર. હા માં ધન છો. આ કઈડીને ખાઈ જાય એવી માતા છો. હા માં હા. અને બધાને ધૂણા છે ને તો એક જ શિકોતર માતા. હા માં. તાર જોવાનું હતું જેટલી આવે એટલી રો રો કરે છે. હું સિંધવન સપરા નદી ગદ્રપ્યા મેલડી છું. આ કળિયુગમાં મારું ગાય કોઈ દાડો મિથ્યા ના થાય. હા માળી જય થાય માળી. જો આઈને શિકોતર માતા હા માં મારી મેલડી ના રામ છે. હું સિંધવન સપરા નદી ગદ્રપ્યા મેલડી છું. આ કળિયુગમાં પ્રથમ મેલડી એટલે ઉતરી છો. હા માં. તું 1000 ભૂવા કર ને પણ આ માતા ના પકડાય ના. માતા બેહાઈ નહીં કારણ કે બેહાડીને ઉઠાડી દીધી છે. તે બેહાડીને પેલા ઉઠાડી દીધી છે ને પછી ના બેહ કોઈ દાડો હું માતા છો. હા આખું ઘર બરબાદ થયું હોય ને આખું ઘર શિકોતર શિકોતર ને શિકોતર શિકોતર નો જ ગુનો તમે લોકોએ કર્યો છે. હા માં હા ભાઈ માં. શ્રીફળ ક્યાં છે મને કહેતો? શ્રીફળ તો મારાથી ભૂલવાડ દીધું છે. ક્યાં છે એટલે કોનું અત્યારથી ધૂણ પહેલેથી ધૂણ છે. પેલા 7 વર્ષ ગણું. હા માં સાચી વાત માં ધન થાય માં. અરે તું મને શ્રીફળ ગોતી ના આલ ને તારી માતા તને ગોતી ના આલું. તમે જ માં રસ્તો કઈ બતાવો. પેલા હું જે જો હું શું કહું. પેલા દુઃખ આવ્યું. પેલા સમજ. પેલા દુઃખ આવ્યું. આપણા ઘરે આપણે બહુ દુઃખ હતું બહુ. અને કોઈ ઘરે કોઈ કશું નતું એટલે કોઈના લગ્ન નતા થતા. આપણે મનોમન કીધું કે મારા શિકોતર અમને ખબર નથી પણ તમે બધું અમારું રૂડું કરી આલો ને તો કે માં અમે તમને પૂજીશું. તો પછી એ માતાનું શ્રીફળ ગયું ક્યાં હું તને પ્રશ્ન કરું. સારું કોઈક એવો માણસ તમને યાદ છે જે તમારો મિત્ર થાય ને ભુવાનું એ કરે. પકડાયું. ખ્યાલ પડ્યો? 7 વર્ષથી હેરાન કરી નાખી. જે તમારા ઘરમાં આવતો હતો ને અને જેના તમારા પર વિશ્વાસ હતો એને તમને ડૂબાડી દીધા. અને આ બધાને કોઈ અલગ અલગ માતા ધૂણતી નથી. એક જ દોષી માં ધૂણ છે. શિકોતર 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 શિકોતર. શું તમે કીધું છે કે માં મારા ઘરે દીકરો આવે તો કોયલા ડુંગરે આવીશું કે કડાન સતી આવેલી છું? એ આઈ પાછી આઈને ઉભી રહી દીકરાનો હિસાબ કરવા આવીશું કે જય થવાની છે મારી તો જય થાય. તમે હર્ષિત માતા ખરેખર ખબર ના હોય તો કહું. જે તમે સધી કહો છો ને હું હર્ષિત કહું છું. એનું કારણ છે કે એ હર્ષિત માતા જ સધી માતા છે. હર્ષિત માતા સધી માતા થાય તો તમારી શિકોતર માતાએ દીકરો દીધો હોય પેલા તું હમ તમારી માતા શિકોતરે તમારા લગ્ન કરાયા હોય અને તમે કદાચ કોઈ બીજી જગ્યાએ જઈને આભાર વ્યક્ત કરો આભાર માનો તો એનું થાય શું? શું થાય? મને તારી માએ ટાંપુ કર્યું છે અને તું પટેલની માના આપો કઈક લુઘડું તો શું થાય? મને એમ કે ગુનો થાય. જ્યારે લગ્ન નતા થયા ને બાયડીઓ નથી આવી ત્યારે જે નિહાકા પડતા ડોશી નિહાકા પડતા મારા દીકરાને લગ્ન નહીં થતા. બાપા માં તમે જોઓ એ માં શિકોતર હારું કરે એટલે હારું તો કર્યું બાપડી કરે શું માં છે ને એટલે મારી નાખતી નથી પણ દીકરા હરખા નહીં રહેતા ને તેણ ઘણું દુઃખ હાલવા આવી. જો તમે જે માતા જે કહો છો ને જે સધીમાં એ અસલમાં હર્ષિત ભવાની માતા કહેવાય. અને તમને હું એવું પ્રશ્ન કરું કે તમારા ઘરે શિકોતર માતા હોય અને તમારી શિકોતર માતાએ તમને દીકરો દીધો હોય અને તમે જઈને કોઈક સધી માતાને કે હર્ષિત માતાને જઈને એનો આભાર વ્યક્ત કરો અને શ્રીફળ આલો. તમે જ્યારે કડાને સધીને મળવા જાઓ ને ત્યાં પાછી બહાર ઊભી હોય હું સિંધવન સપરા નદી ગંદ્રપ્યા મેલડી છો. તમે તમારા ખોળાની ડોશી તારા ખોળામાં દીકરો હોય અને તું કડાની સતીની પાસે ઊભી રહે તારા બાર પેલી ડોશી આઈને ઊભી રહે કે મારો આલેલો સંતાવ આભાર વ્યક્ત કરો છો તમે ત્યાં તમે દુખી થયા. માતા શિકોતર ને બેહાડી અને તમારા જે તમે જેને હારો સમજતા હતા ને એને તારા ઘરનો દાટ વાળ્યો.
એટલે ગુના થયા, એટલે ભૂલ થઈ. હા આ કોઈને ધૂણાવવાની જરૂર નથી. આ કોઈને ધૂણાવવાની જરૂર નથી. આ માતાને તમને ખબર પડતી ને ઓળખાણ નહીં પડતી ને એટલે એ માતા તમને ઝબકારા આલે. શું આલસ? હા, આ તો શિકોતર માતા છે. ઘડીકમાં દાંત બંધાઈ દેશે ગાડા, ઘડીકમાં આખું શરીર વાળી દેશે, ઘડીકમાં રોવા ચડશે, ઘડીકમાં ધમ પછાડા કરશે, ઘડીકમાં કંઈક ને કંઈક બની જશે. તને ખબર હોવી જોઈએ કે આ 500 રૂપ લીધા ને 500 મેલડી બને, ઝોપડી બને, આ તો દુનિયાની બને. કારણ કે કફે થયેલી માતા છે એટલે બધું બને. પણ આપણે તો આજે એના માં બનાવવાની છે. શું બનાવવાની? આપણે માં બનાવવાની. હા, જે કેમ દુખી થયા કે તમે શિકોતરના ખોળામાંથી ઉતરી ગયા છો. કદાચ કુળદેવી હોય ને કુળદેવી, તો કુળદેવી ના પછી કદાચ એનો રંગ જમાવતી હોય ને તો એનું નામ ઘરે ઘરે શિકોતર. અને શિકોતર જેના ઘરે હશે ને એને એટલું ધ્યાન રાખવાનું છે કે કોઈ દાડો શિકોતર ની પાસે બોલીને બીજું બોલવું નહીં, નહીં તો પરમાત્મા ની પાસે પાછા ફેંકી દે ને એનું નામ માતા કહેવાય. દર 2 મહિને ભૂવા બદલો છો, દર 2 મહિને ઘરે લાવો છો, રાતોના રાતો જાગો છો, દિવસના 1 કરો છો. ધંધા કરવા, નોકરી કરવી, બાળકોને મોટા કરવા કે પછી આ ધૂણ છે એને ઠેકાણે પાડવું. એટલે તમે ચારે બાજુથી ઘેરાઈ ગયા છો ને કોઈ કાઢવા વાળું નથી. પણ હું એવું કહું છું કે દુનિયાના 1000 દીવા તમે કરતા હોય ને, તમે 10 દીવા કરતા હોય ને, પણ શિકોતરનો દીવો નથી મળતો, નથી મળતો, નથી મળતો. સધી માતા એની જગ્યાએ, શિકોતર માતા એની જગ્યાએ. સધી માતાને તમે લાડ લડાવતા હોય, હર્ષિદ માતાને તમે લાડ લડાવતા હોય, મેલડી માતાને તમે લાડ લડાવતા હોય, તો તમને એટલી ખબર હોવી જોઈએ કે આપણી માતા શિકોતર દાદા ભક્તોની છે. એનું શું? અરે આ વાળશે તોય નહીં જાય. જો આના શ્રીફળ પર ભુવાજી ઊભી રાખે ને કે આ શ્રીફળ મૂક્યું છે ને હવે તમારે સારું થઈ જાય એટલે ન્યાય કરીશો, નહીં ઊભી રહે. ભુવાજી એમ કે છે કે તમને બાધા આલો છો અને ઊભી રાખો તોય ઊભી નહીં રહે. જેટલા તમે ભુવા કર્યા, જેટલું તમે મૂળા બંધાવો, જેટલા તમે ટકા મેકાવો, જેટલા તમે વચનો લેવો, જેટલા તમે દાણા જોવડાયા, જેટલા તમે વાયણ કરાયા, એટલી આ કફે થઈ. તમારી શિકોતર માતા હોય તમારી, અને ભૂવો વાળીને લઈ જાય તો એ માતા ક્યાં જાય? એના ઘરે લઈ જાય? કોઈ લઈ જાય ખરી? ના, નહીં જતી બા. અરે ના જાય. તમારા ઘરમાં દુઃખ એક જ છે, શિકોતર, શિકોતર, શિકોતર ને શિકોતર. ખમા મારી માં તમારી જય. આજે દુઃખ છે ને 10 વર્ષ પહેલા શિકોતર નું દુઃખ હતું. તમારા 3 ભાઈ અસલ ભગવાનના ઘેર ગયેલા હોય ને તો શિકોતરના કારણે. કેમ? કોઈ પૂજા કરી, કોઈ યાદ કર્યા. ગયડા વખતોમાં 2 બૈરા થયા એટલે એક બૈરું શિકોતર માતા થઈ તું. શું થઈ તું? ગયડા વખતોમાં 2 બૈરા થયેલા. પહેલું બૈરું એના 4 દીકરાને હાચવવા માટે આ ધરતી ઉપર રહી. એના 4 દીકરા માટે ધરતી ઉપર રહી. એ 4 ના આજે 44 ઘર થયા. કેટલા થયા? કોઈ એની હોલ લેતો નથી. પણ મુર્શિદ સપરા નદી, ગંધરપિયા, મેલડી કળિયુગમાં બોલતી હશો ને પાવાગઢમાં કદાચ મારો શણગાર થતો હશે, નવ માતા ખૂબ રાજી થતી હશો. તો એવું કહું છો કે દુનિયાને મેલ લેજો. આ દુનિયા કોઈની નહીં, કોઈ તમારા નથી. આ દુનિયાનો કોઈ માણસ તમારો નહીં થાય. આ કળિયુગમાં માણસ તમારો નહીં થાય. પણ હું એવું કહું છું ઘરે જઈને ખાલી એક દીવો કરજો, એક શ્રીફળ હાથમાં રાખીને એટલું કહેજો કે દાદી તમે ક્યાં હતા, અને એવું કે હું શિકોતર છું. આની જો રાજી થઈ ને, આઈ ને રાજી રાજી રાજી. જો તારા દીકરાના આશીર્વાદ આલ. આ તારી વસ્તી તું આશીર્વાદ આલ. તારા દીકરાના આશીર્વાદ આલ. તારા દીકરાઓના આશીર્વાદ. અરે 145 વર્ષે તારો ન્યાય કરાવનારી હું પ્રથમ મેલડી છું. મારી બેનપણી ખમાતા ના
ખમા મારી હું તો બેન. હું તો મને નાની એ ન્યાય નથી ને આલ્યો. મોટી એ નથી મને રંગે ન્યાય નથી આલ્યો. રૂપે નથી દુનિયાના છેડા ફરી લ્યા મને કોઈ ન્યાય ના આલ્યો. મને કોઈ ન્યાય ના આલ્યો. મારી મેરડી મારી બેન ખમા તને. ખમા ભલે. મારી બા. હા, હા, જય ભલે થાય જા મારા અંબાલાલ ભુવાના ખમા. એ તારી ભક્તિથી ઉતરી દી ને અને તારી ભક્તિથી દુનિયાનું ભલું કરસ. ખમા ખમા મેરડી ખમા. ખમા મારી માં. તો ખમા. હા માં હું ફેરથી આ કળિયુગમાં તમને મળું કે ના મળું હા માં મારા શબ્દોનું ગ્રહણ કરજો હા હા માં જો કદાચ દુઃખ પડે હા કે માં તમને હવે અત્યારે દુઃખ છે ને હા માં અત્યારે દુઃખ હોય એટલે આ ચો જેના ઘરમાં શિકોતર માતાનું ભયંકર દુઃખ હોય ને હા માં એના ઘરમાં આવું ભયંકર ધૂણવાનું આવે હા માં માતા કોઈ દાડો પકડાય નહીં હા માં માતા બીજા નંબરમાં રોવે હા માં ત્રીજા નંબરમાં તારા કાન ખુલ્લા હોય ને તો આભડજે ઘર મુકાઈ દે હા હા માં મેલ્યું માં ઘર મૂકી દીધું છે માં 1.5 વર્ષથી ઘરના વાહન વેચાઈ દે એનું નામ હા, શિકોતર હા. માતા કહેવાય પણ હું સાચી એવું વાત. કહું છું કે તાળા ખોલીને રહેવા જજો ધન છે માં તાળા ખોલી નાખજો ને રહેવા જજો ને આનંદ કરજો કોઈ કશું નહીં આવે હું નારાયણ સાક્ષી પાવાગઢની હા, કાળકા હા, બોલું હા. છું હા માં ધન થાય માં ધન હું પ્રથમ મેલડી કળિયુગમાં છું હા, કે હા, તમારા હા, તમારો હા. અંદરનો ભાવ હોય ને વાંચીને કહું હો હા માં હા માં. અરે ઘરની માતા દુઃખ નથી દેતી હા. ઘરમાં કોઈ મશાણી મેલડી નથી ઘરની અંદર કોઈ મેલી માતા નથી એ ઘરની અંદર તમારી શિકોતર માતા છે ગાંડા હા, હો માં, એને હા, માં. પૂજો જય થાય. હા માં હા તમે શું કરવા છોડી દીધું ને શું કરવા નીકળી ગયા અરે હા. કાળા માથાના ભૂવા હોય તમને છેતર્યા પણ હા. હું હમણાં મેલડી કોઈ દાવ છેતરું હા નહીં માં હા માં હા માં હા માં હા એ માં. એ કળિયુગના માણસો છેતર્યા હું માતા કોઈ દાડો કોઈને છેતરું નહીં અને તારા જેવાને છેતરું ને તો મારો નારાયણ મારું સત લૂટી જાય હું માતા છું ખમા મારી મેરડી. પણ મારું સત જાય નહીં આ કળિયુગમાં મારું સત જાય નહીં મારું સત વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય વધતું જાય ને વધતું જાય હું માતા છું ખમા ખમા ખમા. ઘર 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 મૂકી દીધા ને હા મૂકી દીધા ઘરથી માં. દૂર જતા રહ્યા ને મૂકી દીધા. કશું નથી આ કળિયુગમાં કશું નથી કશું નહીં માં. હવે હે ને જીવવું હોય ને અને સારું જીવન જોઈતું હોય ને તો શિકોતરનો દીવો કરીને એક શ્રીફળા ડોશી હાથમાં રાખ અને એની માફી માગે ને એવું કહે ને કે માં હજારો લાખો ને કરોડો ને બધા ગમે તેટલા ભૂવા આયા અને ગમે તેટલા અમારથી ગુના થયા પણ અમાર શિકોતર હવે જીવાડે તોય તું ને મારે તોય તું તું અને એવી માફી માગે ને શિકોતર બધાએ શિકોતર કરવાનો અને અઠવાડિયામાં એક દિવસ એના નામનો ઉપવાસ કરવાનો બધાએ કેલો કરવાનો અઠવાડિયામાં એક વખત ઉપવાસ કરજો એ શિકોતરનો બધા ભેગા થઈને દીવો કરજો ને અઠવાડિયામાં એક વખત હાજે ચોખા નિવેદ કરજો અને તમારા ને મારા 12 મહિનાની બોલી રહી આજે 10 વર્ષથી દુઃખ છે ને હું સિદ્ધમન સપાલા નદી ગંધરપિયા મેલડી બોલું છું 12 મહિના થાય અને તમે સુખી થાઓ તમારા ઘરે જાહો જલાલી હોય અને તારી માતા બોલે એટલું બનતું હોય તો માનજે કે અમૃતની માતા હું મેલડી બોલી ત્યાં નારાયણની સાક્ષી છે. બાપાની મેરડીનો માં. હા માં. હા મારી માં. નથી કોઈ કરી નાખ્યું નથી તમારી પર કોઈ માતા મૂકી તમે તમારી માતાથી દૂર થયા હોય ને તો તમારા જ માણસોએ તમને કર્યા હા હા માં. તમને તમારા માણસોએ દુખી કર્યા તમને તમારા માણસોને માતા ના મળી એટલે ખોટો માર્ગ બતાડ્યો હા, હા, હા. તમે ગમે તેટલું આમાં. જોવડાવશો ગમે તેટલા દાણા નાખશો ગમે તેટલા મૂળા બેલાવશો ને આ આમાં. શિકોતર એકની બે ની થાય નહીં કોઈના થતી, બાપની નહીં નહીં થતી માં. પહેલાય નથી થઈ ને અત્યારે આ શિકોતર ના થાય અને આ શિકોતર એવું કહું છો આ શિકોતરને તમે જોઈ નથી કે હારા ભુવા તારા ઘરે આવતા ને તમે જતા આવડા મોટા ડોળા કાઢતી હા માં. ખમા એટલા માં. એવું કહે છે આ પેલા ભુવાને એવું કહે છે કે હા, તારા આ માતા એવું કહે પેલા ભુવાને કે મને ઓળખતો નથી તારી વસ્તીને હા, મારી નાખું ને શિકોતર હા, છું સાચી વાત છે માં. આ એવું કહે છે ખમા મારી માં. ખમા સાચી વાત. એટલે તમારી શિકોતરની ભક્તિમાં જતા રહો બધા અમારી સલાહ છે. હા માં. આ કળિયુગમાં કોઈનું નથી ને પણ તમારી થઈ ને એટલે તમે એના થઈ જાઓ હા, માં. મારી આવી સલાહ છે.